નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને સુપર 6 ન્યૂઝ સાથે હું છું માનસી સોની. સુપર 6 માં આજે વાત કરવી છે આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની. આપને જણાવીશું કે કેરી ખાતા પહેલા તમારે સાવધ રહેવું શા માટે છે અત્યંત જરૂરી. વાત કરીશું સુરતમાં ભાન ભૂલેલા મનપાના સિક્યોરિટી કર્મચારીઓની અને સાથે જ આપને જણાવીશું કે વિશ્વના સૌથી મોટા સર્પ સાથે શું હતું કચ્છનું કનેક્શન. આ મુદ્દાઓ વિશે વાત કરવી છે. સૌથી પહેલા મુદ્દામાં વાત સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પર તોડાઈ રહેલા સંકટની. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતાઓ ઊભી થઈ છે. જાણીશું કે કેવી રીતે ગૂંચવાયો છે સમગ્ર મામલો અને જો ફોર્મ રદ થયું તો ભાજપને કેટલો લાભ. વિસ્તારથી કરીશું વાત. બીજા મુદ્દામાં અમારે કેરી રસિયાઓને કરવા છે સતર્ક. બજારમાં મોટી મોટી કેરીઓ જોઈને ખરીદતા પહેલા તમારું ચેતવું અત્યંત જરૂરી છે, કારણ કે ન માત્ર જોખમી કાર્બાઇડથી પરંતુ અત્યંત ભયાવહ ઇથિલિનની પડીકીથી ઓથી કેરી પકવવામાં આવી રહી છે, જે ચિંતાજનક બાબત છે. ત્રીજા મુદ્દામાં વાત ભાન ભૂલેલા સુરત મનપાની. મનપાના સિક્યોરિટી કર્મચારીઓ જોશમાં ખોઈ બેઠા હોશ અને મહિલા ફેરિયાઓ સાથે કર્યું અમાનવીય કૃત્ય. મુદ્દો એ કે કર્મચારીઓને કોણે આપી મહિલાઓ પર હાથ ઉઠાવવાની પરવાનગી. ચોથા મુદ્દામાં વાત કરવી છે આગ ઓગતી ગરમીની. ગુજરાતીઓએ આવનારા 2 મહિના સુધી ગરમીના રાહતના સમાચાર ગુજરાતીઓ માટે નથી અને એટલું જ નહીં, 3 દિવસ બાદ આકરી ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે, કારણ કે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. પાંચમા મુદ્દામાં વાત દુબઈથી સામે આવેલા ભયાનક દ્રશ્યોની. દુબઈમાં વરસાદે તો કરી લીધા છે ખમૈયા, પરંતુ હજુ પણ રસ્તાઓ પર પાણી ભરાયેલા છે. સૌથી વિકસિત શહેરના દાવાઓ વચ્ચે બીજી તરફ સુરતની માઠી દશા બેઠી છે. તેના પણ દ્રશ્યો આપને દેખાડીશું અને અંતમાં આપને જણાવીશું ખૂબ જ રોચક ખબર. વિશ્વના સૌથી મોટા સર્પ સાથે જોડાયેલું છે કચ્છ કનેક્શન. મળી આવ્યા છે વાસુકીના અસ્તિત્વનો અણસાર આપતા જીવાશ્મ, એટલે કે એક સમય કચ્છમાં વિચરતા હતા ધરતી પરના સૌથી બહાકાય સર્પ. આ તમામ 6 મુદ્દાઓ વિશે વિસ્તારથી વાત